તો નવસારીથી મહત્વની ખબર, દેવધા ગામ બન્યું છે સંપર્ક વિહોણું। દેવધા ગામ સંપર્ક વિહોણું બન્યાના સમાચાર હાલમાં જોવા મળી રહ્યા છે, જ્યાં આગળ અનેક વખત જે દ્રશ્યો સામે આવ્યા કે નવસારીમાં ભારે વરસાદ છે, જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં આપની ચેનલ એબીપી અસ્મિતા પહોંચી છે અને આ અવકાશી નજારો આપ જોઈ રહ્યા છો। જે ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ગયું છે। આપની ચેનલ એબીપી અસ્મિતા ગ્રાઉન્ડ ઝીરો પર છે। એબીપી અસ્મિતા સંવાદદાતા ભૌમિક વ્યાસ હાલમાં ત્યાં આગળ ઉપસ્થિત છે। જી ભૌમિક, વધુ શું અપડેટ ગામ સંપર્ક વિહોણું થયું છે ત્યારે? સિદ્ધાર્થ, દક્ષિણ ગુજરાતમાં જે છેલ્લા 3 દિવસથી સતત અનરાધાર વરસાદ છે તેને કારણે અનેક ગામોના સંપર્ક તૂટ્યા છે। ગણદેવીની પાસે 12 કિલોમીટર દૂર આવેલું દેવધા ગામ છેલ્લા 4 દિવસથી સંપર્ક વિહોણું છે અને આજે ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી, કારણ કે ગામની બહારનો રસ્તો ખુલ્યો છે પણ દેવધા ગામથી આગળ બીલીમોરાને જોડતો રાજ્યનો ધોરીમાર્ગ સદંતર બંધ છે, નદીઓના પાણી ફરી વળ્યા છે। આ જે દ્રશ્યો છે તે દેવધા ગામના છે, જે કાલના છે, જ્યારે સતત વરસાદ વરસી રહ્યો હતો ત્યારે દેવધા ગામની સ્થિતિ શું હતી, ગામના મંદિરથી લઈને ઘર પણ પાણીમાં ગળાડૂબ હતા, તેની આ તસવીર છે। અત્યારે ગામમાં આવવા માટેનો રસ્તો ખુલ્લો છે પણ દેવધાથી બીલીમોરા જવા માટેનો રસ્તો સદંતર બંધ છે। તે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને તેને કારણે નોકરીએ જતા લોકો છે કે જે લોકો કાયમી બીલીમોરા જાય છે, જે પોતાના ગુજરાન માટે, તે લોકોને તકલીફ પડી રહી છે। તે જ કારણોસર લોકોનું કહેવું છે કે સરકારે અહીંયા ધ્યાન દેવાની જરૂર છે। વહીવટી તંત્રના કોઈ અધિકારી, ધારાસભ્યો કે સંસદ સભ્યો પહોંચ્યા નથી। જી આભાર ભૌમિક, સમગ્ર માહિતી આપવા બદલ। તો આ અવકાશી નજારો જોઈ રહ્યા છો, જે ગામ સંપર્ક વિહોણું થયું છે, લોકોને હજુ પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્ર તરફથી કોઈ પણ મદદ તેમના સુધી પહોંચી નથી રહી। દેવધા ગામમાં પાણી જોવા મળી રહ્યું છે।